એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર જીઆઈડીસીના નોટિફાઈડ બોર્ડના ચેરમેનની વરણી કરવામાં આવી છે. બોર્ડના નવનિયુક્ત ચેરમેન તરીકે પ્રબોધ પટેલની વરણી કરાઈ છે. ત્યારે આજરોજ તેઓનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. તેઓએ વિધિવત રીતે આજરોજ નોટિફાઈડ બોર્ડના ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. આ પ્રસંગે શુભેચ્છકો, ઉદ્યોગકારો, સંગઠનના સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત ચેરમેન પ્રબોધ પટેલે જણાવ્યું હતું કે ખાસ કરીને તેઓ પર્યાવરણ અને જીઆઈડીસીના બ્યુટિફિકેશનના કામોને પ્રાધાન્ય આપશે. આ ઉપરાંત અન્ય તમામ પડતર પ્રશ્નોના હલ લાવવા માટે પણ તેઓ પ્રયત્નો કરશે. જીઆઈડીસીના તમામ આગેવાનોને સાથે રાખી તેઓ દ્વારા વિકાસના વિવિધ કાર્યો કરાશે. મારી જે ચેરમેન તરીકે નિમણૂક થઈ એ બદલ હું આખા ઇન્ડસ્ટ્રીનો આભાર માનું છું. અને આગળના પ્રમુખ ચેરમેન શ્રી અમૂલકભાઈ એ જે કંઈ કામ કર્યા એ અધૂરા કામ હોય, આગળના જે પણ ચેરમેનો હતા એમના અધૂરા કામને પૂરા કરવા માટે હું ખૂબ પ્રયત્ન કરીશ. અને એન્વાયરમેન્ટ મુદ્દે અને બ્યુટિફિકેશન મુદ્દે જે મને ઇન્ટરેસ્ટ છે એમાં હું આગળ કામ વધારીને સારું કરવા પ્રયત્ન કરીશ. જીઆઈડીસીમાં રેસિડન્ટ ઝોન એટલો બધો વિકાસ થયો છે, એમાં અત્યારે નવી પેઢી પણ રહેવા માંડી છે અંદર. તો એના માટે જે કંઈ સગવડો જરૂર હોય ભવિષ્યમાં એનું વિચારવાનું છે. અને એક બ્યુટિફિકેશન જે સિટીમાં હોય છે એવું સારું બ્યુટિફિકેશન થાય અંકલેશ્વરમાં કોલોનીમાં, એવું આપણી ઈચ્છા છે.